નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા હતા યુથ સ્વયં પેપર સેટ એનું સંપૂર્ણ સોલ્યુશન. જો તમે બધા જ વિડીયો વિદ્યાર્થી મિત્રો જોઈ લેશો, તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે. આપણે ગણિત એનું પેપર નંબર 2 એના 3 વિડીયો અપલોડ કરી દીધા છે. આજે આપણે જોવાના છીએ વિજ્ઞાન, તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે. આજે આપણે જોવાના છીએ વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન. સાથે સાથે તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લેતા રહેજો. તમને ખબર જ છે વિભાગ બી માં ટોટલ વિદ્યાર્થી મિત્રો 13 પ્રશ્ન પૂછાશે, 25મા નંબરથી લઈને 37મા નંબર સુધી, અને એનામાંથી કોઈ પણ 9 પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે લખવાના છે. તો સૌથી પહેલા આપણે જોઈએ 25મા નંબરનો પ્રશ્ન. અહીંયા આપણને એક સમીકરણ આપેલું છે અને આપણે શોધવાનું છે કે ઓક્સિડેશન પામતો પ્રક્રિયક અને રિડક્શન પામતો પ્રક્રિયક કયો છે. તો આપણને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય, જેમાં ઓક્સિડેશન અને રિડક્શન વિદ્યાર્થી મિત્રો સાથે થતું હોય. તો અહીંયા તમે જો પીબીઓ લખેલું છે અને એનામાંથી પીબી થઈ ગયું, એટલે કે ઓક્સિજન દૂર થઈ ગયું. ઓક્સિજન દૂર થઈ જાય તો શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? રિડક્શન કહેવાય. તો પીબીઓ નું શું થશે વિદ્યાર્થી મિત્રો? રિડક્શન થશે. અહીંયા તમે જોઈ શકો છો રિડક્શન પામતો પ્રક્રિયક પીબીઓ. અને અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો? કાર્બન છે અને કાર્બનમાંથી શું બની ગયું? કાર્બન ડાયોક્સાઇડ, એટલે કે ઓક્સિજન એડ થયું. ઓક્સિજન એડ થયું તો એને શું કહેવાય? ઓક્સિડેશન પામતો પ્રક્રિયક કાર્બન થઈ જશે. તો 25માનો આન્સર થઈ ગયો. એના પછી 26મું શું લખ્યું છે કે સંયોજન એક્સ અને એલ્યુમિનિયમનો ઉપયોગ રેલવેના પાટાઓને જોડવા માટે થાય છે. તો સંયોજન એક્સ નું નામ શું, આ પ્રક્રિયા કયા નામથી ઓળખાય છે અને એનું સમીકરણ લખવાનું છે. તો આ વિદ્યાર્થી મિત્રો થર્મિટ પ્રક્રિયા છે. થર્મિટ પ્રક્રિયા તમારી પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાઈ જાય, બરાબર, ત્રીજા ચેપ્ટરમાંથી. તો અહીંયા તમે જોઈ શકો છો Fe2O3 આયર્ન ઓક્સાઇડ, બરાબર, એનું રાસાયણિક સૂત્ર અહીંયા તમે જોઈ શકો છો. એની પ્રક્રિયાનું નામ થર્મિટ પ્રક્રિયા મેં તમને કહી દીધું. અને જે તમારું આયર્ન ઓક્સાઇડ છે એની એલ્યુમિનિયમની સાથે પ્રક્રિયા કરશો તો તમને આ પ્રમાણે, આ કઈ પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક છે, કારણ કે ઉષ્મા ઉત્પન્ન થાય છે, બરાબર. તો આ રીતના તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના પછી 27મો પ્રશ્ન શું છે? ટ્રિપ્સિન, એમાઇલેજ, પેપ્સિન અને લાઇપેજ આ જે ખોરાકના કયા ઘટકોનું પાચન કરે છે, આ 4 ઉત્સેચક એ આપણે જણાવવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો ટ્રિપ્સિન શું કરશે? પ્રોટીનના પાચન માટેનું ઉત્સેચક છે, એટલે કે પ્રોટીનનું પાચન કરશે. એમાઇલેજ હશે, એ શું કરશે? સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતરણ કરશે. પેપ્સિન શું કરશે? પ્રોટીનનું અંશતઃ, એટલે કે થોડુંક પાચન કરશે. અને લાઇપેજ શું કરશે? ચરબીનું પાચન કરશે. તો આ રીતના પણ તમારું જે પાચન તંત્ર ઇમ્પોર્ટન્ટ છે. એના પછી વિદ્યાર્થી મિત્રો જે 28મા નંબરનો પ્રશ્ન છે, શુક્રાશય તેમજ પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા શું છે, એનો મતલબ કે એનું અગત્ય શું છે. તો એ પણ વિદ્યાર્થી મિત્રો હું તમને બતાવી દઉં. જો શું લખ્યું છે? શુક્રાશય એ પાતળી દિવાલ સ્નાયુમય અને જોડમાં આવેલ વિસ્તૃત કોથળીમય રચના છે, બરાબર. આ શુક્રાશય અને એ પ્રોસ્ટેટ ગ્રંથિનું કાર્ય શું છે? તો અહીંયા તમે જોઈ શકો છો પ્રોસ્ટેટ ગ્રંથિ અને શુક્રાશય પોતાનો સ્ત્રાવ શુક્રવાહિનીમાં ઠાલવે છે, જેથી શુક્રકોષ એક પ્રવાહી માધ્યમમાં આવે છે જે યોનિ માર્ગના pH ને અસર કરે છે, બરાબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ તમે લઈ લેજો. એના પછી 29મો પ્રશ્ન તો સહેલો છે, અહીંયા તમને આપેલું છે, બરાબર. અમીબા તમે જોઈ શકો છો. તમારે આકૃતિનું અવલોકન કરવાનું છે, સજીવોને ઓળખવાના છે અને કઈ પ્રજનન પદ્ધતિ અપનાવે છે એ જણાવવાનું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલા નંબરનું કયું છે? આ અમીબા છે. અને આ શું છે? પ્લાઝ્મોડિયમ છે. અમીબામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? દ્વિભાજન આવશે. બે બહુભાજન અને દ્વિભાજન બે આવે છે, ખબર છે ને? અમીબામાં દ્વિભાજન આવશે અને પ્લાઝ્મોડિયમમાં શું આવશે? બહુભાજન આવશે. એના પછીનો પ્રશ્ન છે કે એક વિદ્યાર્થી છેલ્લી પાટલી ઉપર બેઠેલો છે અને વાંચવામાં તકલીફ પડે છે, તો કઈ ખામી હશે? તમને ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો, લઘુ દ્રષ્ટિ હશે. અને એનું નિવારણ કઈ રીતના કરી શકવાનું? તો અહીંયા તમે જોઈ શકો છો લઘુ દ્રષ્ટિની ખામી માયોપિયા કહેવાય. અને આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? કયો લેન્સ મૂકીશું તમને ખબર જ છે, બરાબર. આ મોટો પ્રશ્ન છે. આમ તો આ લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી 3 માર્ક્સમાં વિદ્યાર્થી મિત્રો પૂછાઈ જાય, બરાબર. એનું નિવારણ માટે આપણે અંતર્ગો લેન્સ વાપરવાનો આવે. તમે સ્ક્રીનશોટ લેવો હોય વિદ્યાર્થી મિત્રો તો લઈ લેજો, બરાબર. આ 3 માર્ક્સમાં પૂછાવાના ચાન્સીસ વધારે છે 2 માર્ક્સ કરતા. એના પછી 31, 32, 33 જો 31માં વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપવાની છે.
એનો એકમ લખવાનો છે. ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ, 2 ઉપકરણોના નામ અને 33મા નંબરનો પ્રશ્ન. બરાબર, તો એ 3 હું તમને અહીંયા બતાવી દઉં. તો વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? I = Q/T. તો એ તમે લખી શકો છો, એ તો એનું સૂત્ર થઈ જશે. પણ જો તમને સૂત્ર આવડતું હોય તો એના ઉપરથી તમે વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા લખી શકો. બરાબર, અને એકમ શું થશે વિદ્યાર્થી મિત્રો? એમ્પિયર થશે. બરાબર, કુલમ પર સેકન્ડ પણ તમે લખી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી આ છે તમારો ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. એના પછી 33મો મેં તમને જે કીધો હતો ઓહમનો નિયમ. બરાબર, એ અહીંયા તમે જોઈ શકો છો. એના પછી 34, 35, 36 અને 37 એ પ્રશ્ન એક વખત હું તમને અહીંયા બતાવી દઉં. જો અહીંયા તમને ઉપર વિદ્યાર્થી મિત્રો દેખાતું હશે. ઓઝોન સ્તરવાળો એના માટે CFC ને મુખ્ય જવાબદાર કેમ ગણવામાં આવે છે? આહાર શૃંખલા, વિવિધ પોષક સ્તરો જણાવવાના છે. આણ્વીય ગતિ જીવન માટે કેમ જરૂરી છે? અને ચુંબકીય ક્ષેત્ર કયા પ્રકારની રાશિ છે? બરાબર, તો જો તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જોવા હોય તો એના 1 શોર્ટ રિવિઝન આવશે દરેક ચેપ્ટરના, એ જ તમારે કરવાના છે. પણ છતાં આમાં આપેલા છે તો હું તમને એક વખત બતાવી દઉં. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ 34મા નંબરના પ્રશ્નનો જવાબ છે CFC વાળો. એના પછી જે તમારું પોષક સ્તર હતું, નિવસન તંત્ર એકબીજા ઉપર આધાર રાખશે, એ તમે જોઈ શકો છો. ઉત્પાદકો, પ્રાથમિક ઉપભોગી, દ્વિતીય ઉપભોગી અને તૃતીય ઉપભોગી. આટલું મોટું નથી લખવાનું 2 માર્ક્સમાં. બરાબર, તમે આ ટેબલ બનાવી થોડાક 3-4 પોઈન્ટ લખશો તો પણ ચાલી રહેશે. બરાબર, એના પછી વિદ્યાર્થી મિત્રો 36મા નંબરનો આન્સર અને નીચે 37મા નંબરનો આન્સર જોઈ શકો છો. ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે. અદિશમાં ખાલી શું હોય વિદ્યાર્થી મિત્રો? દિશા હશે. સદિશમાં દિશા પણ હશે અને મૂલ્ય પણ હશે. અદિશમાં ખાલી મૂલ્ય હશે વિદ્યાર્થી મિત્રો, દિશા ના હોય. સદિશમાં દિશા પણ હશે અને મૂલ્ય પણ હશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 37મા નંબરનો આન્સર છે. બરાબર, નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ C ના પ્રશ્ન જોઈશું. એમાં 9 માંથી કોઈ પણ 6 લખવાના હશે. બરાબર, બધા જ પેપરના સોલ્યુશન આપણે અપલોડ કરીશું. તમારે કયા વિષયનું જોઈએ છે કોમેન્ટમાં મને જણાવજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.